ત્રિકાળવર્તી અર્હંતાણમ નમો લોયેશવ ત્રિકાળવર્તી શિતાણમ નમો લોયેશવ ત્રિકાળવર્તી આયર્યાણમ નમો લોયેશવ ત્રિકાળવર્તી ઉચ્ચાણમ નમો લોયેશવ ત્રિકાળવર્તી શવશાવણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે એગો મેં શાસદોપા જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સવ્ય સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે જે જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે. જમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરાબંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, વંદી કહું શ્રુત કેવડી કથિત આ સમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. સવારે ને અત્યારે જે પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનમાં છઠ્ઠી ગાથા ઉપરની જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ચર્ચા આપણે બધા લોકોએ સાંભળી. છઠ્ઠી ગાથા એટલે ભાઈની ખૂબ જ પ્રિય ગાથા. છઠ્ઠી ગાથા એમાંય છઠ્ઠી ગાથામાં પૂજ્ય ભાઈશ્રીની એવી કોઈ વિશેષ શૈલી હતી કે હંમેશા એ બીજો પેરેગ્રાફ છે એના ઉપર બહુ વજન આપતા હતા. એ વારંવાર કહેતા હતા કે આ છઠ્ઠી ગાથા છે એમાં પહેલો પારો ધ્યેયનો છે, બીજો પારો જ્ઞેયનો અને ધ્યેયપૂર્વક જ્ઞેય એમાં સમાઈ જાય છે. એવું વારંવાર પૂજ્ય ભાઈશ્રી કહેતા હતા. અને ધ્યેયપૂર્વક જ્ઞેયનું સ્પષ્ટીકરણ જે ભાઈના શ્રીમુખે ઘણી વખત આવેલું, આપણે બધાએ ઘણી વખત સાંભળેલું પણ છે. એમાં જે આજના વિષયમાં જે કાંઈ ચર્ચા આવેલી છે, ઘણી ચર્ચા, બે ચર્ચામાં તો એટલું બધું રહસ્ય છે કે ખરેખર એ બે દિવસના બે પ્રવચનની ચર્ચા 22 દિવસ ચાલે તો એ પૂરી ન થાય એવી એની કોઈ અદ્ભુતતા છે આ ચર્ચાની. ને પૂજ્ય ભાઈની શૈલી એવી છે એ બધા પડખા કોઈ પણ વિષય હાથમાં લે તો એની સિદ્ધ કરવાની એક આગવી શૈલી છે. નિમિત્ત નૈમિતિક સંબંધ સિદ્ધ કરે, ક્ષણિક ઉપાદાને સિદ્ધ કરે, જ્ઞાનના ભેદ સિદ્ધ કરે, અને કોઈ પણ વિષય ચાલતો હોય તો એમાં ટોચનો વિષય લેવાની એની એક કોઈ માસ્ટરી હતી એની. એવી આ છઠ્ઠી ગાથા ઉપર હમણાં આપણે બધાએ બીજા પારા ઉપર સવારે અને અત્યારે જે ચર્ચા ચાલી, સૌથી પહેલાં તો એમાં ખાસ કરીને બે દ્રવ્યની ભિન્નતાનું સ્વરૂપ વિશેષમાં વિશેષ બતાવવા ઉપર આખો ભાર મૂકવામાં આવ્યો છે. જ્ઞાન અને જ્ઞેયની ભિન્નતા, જ્ઞાનમાં જાણવું કેવી રીતે ચાલતું હોય છે, જ્ઞાન ખરેખર કોને જાણે છે, જ્ઞાન ખરેખર કોને નથી જાણતું,
જ્ઞાનમાં ખરેખર વાસ્તવિકપણે શું જણાતું હોય છે, એવી આખી જ્ઞાનની પ્રધાનતાથી જ આખી ચર્ચાઓ આ બે પ્રવચનમાં આવી છે. સાપેક્ષ નિરપેક્ષની વાત, ઇન્દ્રિય જ્ઞાનની સાપેક્ષતાની વાત, અતિન્દ્રિય જ્ઞાનની નિરપેક્ષતાની વાત, જેટલા વિષયો આવ્યા છે, બે જ્ઞાનની વાત, ભિન્ન ભિન્ન જ્ઞાનો વડે ઉપલબ્ધ હોવાને કારણે ઇન્દ્રિય જ્ઞાન શરીરને જાણે છે અને અતિન્દ્રિય જ્ઞાન આત્માને જાણે છે, એવું યોગસારમાં અમિત ગતિ આચાર્યના યોગસારમાં આવ્યું છે. પંચાધ્યાયની 558મી ગાથાની વાત કે જે પ્રગટ તો જ્ઞાન જ થાય છે, પ્રગટ ઇન્દ્રિય જ્ઞાન નથી થતું, પ્રગટ અતિન્દ્રિય જ્ઞાન નથી થતું, પણ વિશેષ વિષયોના ભેદે એ જ્ઞાનમાં યા તો ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ જાય છે યા તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ જાય છે. આવી બધી એક એક વિષય લઈને જે પૂજ્ય ભાઈશ્રી ચર્ચા જે કરે છે, એમાં આ પેરેગ્રાફનો એનો ભાઈનો કહેવાનું તાત્પર્ય અને એનો મૂળ વિષય એ છે કે જ્ઞાન ખરેખર પરને જાણતું નથી અને ખરેખર જ્ઞાનમાં જ્ઞાયક જણાઈ રહ્યો છે. કોઈ જ્ઞાનમાં જ્ઞાયકને જાણવાનો કોઈ પુરુષાર્થ કરવાનો નથી અને કોઈ જીવને ખરેખર જ્ઞાનમાં વાસ્તવિકપણે પર જણાતું જ નથી. ઇન્દ્રિય જ્ઞાનની પણ જ્યારે સિદ્ધિ કરવામાં આવે ત્યારે ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે એમ કહેવામાં આવે અને અતિન્દ્રિય જ્ઞાન સ્વને જાણે છે એમ કહેવામાં આવે. એ જે વિષય ચાલતો હતો એમાં જે ભાઈએ વાત લીધી ને, ભિન્ન ભિન્ન જ્ઞાનો વડે ઉપલબ્ધ હોવાને કારણે શરીર, ઇન્દ્રિય જ્ઞાન શરીરને જાણે છે, અતિન્દ્રિય જ્ઞાન આત્માને જાણે છે. એમાં એક શબ્દ ભાઈ બોલ્યા પાછળથી કે સાધકને. આ સાધકની વાત છે. મિથ્યા દ્રષ્ટિ પાસે કોઈ બે જ્ઞાન નથી, કેવડી પાસે બે જ્ઞાન નથી. સાધક અવસ્થામાં આવી જ્ઞાનની દશામાં બે ભાગ પડી જાય છે. એક ઇન્દ્રિય જ્ઞાન થઈ જાય છે, એક અતિન્દ્રિય જ્ઞાન થઈ જાય છે. મિથ્યા દ્રષ્ટિ જીવ જે છે એને તો એકાંતે એનું જ્ઞાન પર તરફ જ ચાલ્યા કરે છે, એટલે એને એકાંતે ઇન્દ્રિય જ્ઞાન ભરતા કરે છે. ઇન્દ્રિય જ્ઞાનમાં પરને જાણવાનો વ્યાપાર ચાલ્યા કરે છે એનો. કેવડી પરમાત્માને તો અતિન્દ્રિય જ્ઞાન જ વર્તતું હોય છે, એનો તો નિરંતર સ્વને જાણવાનો વેપાર જ ચાલતો હોય છે. પણ સાધકની જ કોઈ એવી દશા હોય છે કે જેમાં બે ભાગ પડી જાય છે જ્ઞાનના. એક ભાગ વિકલ્પાત્મક દશાનો છે, એ ઇન્દ્રિય જ્ઞાનમાં કન્વર્ટ થયા કરે છે. ઇન્દ્રિય જ્ઞાન એટલે શું કે જ્ઞાનનો કોઈ પણ અંશ ઇન્દ્રિયના સહારાપૂર્વક પરને જાણે એને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. એને સહારો ઇન્દ્રિયનો લીધો છે. અને જે નિરપેક્ષ જ્ઞાન છે, જે અતિન્દ્રિય જ્ઞાન છે, જેને જ્ઞાયકનું જ્ઞાન કહેવામાં આવે છે, એ જ્ઞાન છે જે સ્વાદિલું જ્ઞાન છે, જેમાં સ્વાદ આવે છે સ્વસંવેદનપૂર્વક, એવું જ્ઞાન છે એ તો આત્માને જાણવાનું કદી છોડતું જ નથી. એવી રીતે બે ભાગ જે પડે છે એ બે ભાગ પણ સાધકની દશામાં, વિકલ્પાત્મક દશામાં જ્યારે સાધક આવે છે ત્યારે ખરેખર એને બે ભાગ થઈ જાય છે. નિર્વિકલ્પ દશામાં તો એક જ ભાગ હોય છે, એનું જ્ઞાન સ્વસન્મુક્તાવાળું હોય છે. મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન તો એકાંતે પરલક્ષ ઉપર છે, એટલે એને નિરંતર ઇન્દ્રિય જ્ઞાન જ ભરતા કરે છે. પણ સાધકની દશામાં આવા બે ભેદ પડી જાય છે, એની ચર્ચા ચાલતી હતી. હવે જ્ઞેય અને જ્ઞાન મુખ્ય પ્રકાર આ આજે જે ચાલે છે ને એમાં એને સ્પષ્ટીકરણ જ્ઞાન અને જ્ઞેયનું કરવું છે. જ્ઞાન એટલે શું અને જ્ઞેય એટલે શું. એમાં જે અગ્નિનું દ્રષ્ટાંત આપે છે, લાકડાના સંયોગ સાથે અગ્નિને જોતા એને એવું લાગે છે કે અગ્નિ છે એ લાકડાના આકારે થઈ ગઈ છે અને લાકડું છે એ અગ્નિના આકારે થઈ ગયું છે. એ બેયનો સંયોગ સંબંધ જોઈ અને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને એવી ભ્રાંતિ થાય છે. ના તો લાકડું કદી અગ્નિના આકારે થતું નથી ક્યારેય પણ,
અને ક્યારેય અગ્નિ લાકડાના આકારે થતી નથી. ભાઈએ બહુ સ્પષ્ટ કર્યું કે લાકડું હતું તો લાકડું શીત હતું, એની પર્યાયની પ્રગટતા લાકડું દ્રવ્ય છે, એ લાકડામાં એના ગુણો રહેલા છે, અને એ લાકડાની પર્યાય ઠંડી અવસ્થા હતી, શીત અવસ્થા હતી. અને જ્યાં એ લાકડું અગ્નિના સંયોગમાં આવ્યું, લાકડું જ્ઞેય છે, અગ્નિ છે એને જ્ઞાન તરીકે જોવાની છે. તો એ લાકડું જે જ્ઞેય છે એ અગ્નિના સંયોગમાં જ્યાં આવે છે, ત્યાં અગ્નિના સંયોગમાં આવે છે, ત્યાં એ સંયોગમાં આવ્યું છે, પણ એ લાકડાની પર્યાય જે શીત પર્યાય હતી એનો સ્વાધીન વ્યય થાય છે, અને એની સ્વાધીન ઉષ્ણ અવસ્થા પ્રગટ થાય છે. શીત પર્યાયનો વ્યય, ઉષ્ણ પર્યાયનો લાકડાનો ઉત્પાદ, એ એના સ્વતંત્ર પોતાના ક્ષણિક ઉપાદાનથી થાય છે. એને કોઈ અગ્નિની સાપેક્ષતા લાગુ નથી પડતી, અગ્નિનું ખરેખર નિમિત્તપણું એમાં લાગુ નથી પડતું, જ્ઞેયને પણ જ્ઞાનનું નિમિત્તપણું લાગુ નથી પડતું. એવી રીતે આ લાકડાને પણ ઉષ્ણ પર્યાયનું કે ઉષ્ણ સ્વભાવનું કોઈ પણ પ્રકારનું નિમિત્તપણું લાગુ નથી પડતું. એ સ્વતંત્ર છે જ્ઞેય, અને અહીંયા જ્ઞાન પણ સ્વતંત્ર છે. એવી રીતે જ્ઞાન છે, એ જ્ઞાન છે એટલે કે જેમ કે અગ્નિની ઉષ્ણતા છે, એ ઉષ્ણતા બળવા યોગ્ય પદાર્થ છે, એના આકારે થતી જ નથી ક્યારેય. એ ક્યારે થાય એના આકારે કે એની સાથે એકમેક થાય તો થાય, એની સાથે અનન્ય થઈ જાય તો થાય. હવે જ્ઞાન છે એ જ્ઞાયકનું અનન્યપણું કદી છોડતું જ નથી. જો જ્ઞાયકનું અનન્યપણું જ્ઞાનમાં છૂટી જાય તો એને જ્ઞાન જ ન કહી શકાય. આ વાત પણ ચાલી. હવે એમાં તો ભાઈએ તો નિરપેક્ષતા એવી સિદ્ધ કરી, જ્યારે કોઈ પણ પ્રકારની કોઈ પણ વસ્તુની નિરપેક્ષતા સિદ્ધ કરવી હોય. નિરપેક્ષતા કોને કહેવાય? નિરપેક્ષતાનો ખરેખર એનું વાચ્ય શું છે? નિરપેક્ષતા એટલે શું ખરેખર? કે તે પદાર્થને તે પદાર્થથી જ જોવો, તે પદાર્થને તે પદાર્થથી જોવો, એનું નામ એ પદાર્થ નિરપેક્ષ છે. તમે અગ્નિને અગ્નિથી જોવો તો એ અગ્નિ નિરપેક્ષ છે. તમે જ્ઞાનને જ્ઞાનથી જોવો તો એ જ્ઞાન પોતે સ્વયં નિરપેક્ષ છે. ના તો એને કોઈ જ્ઞેયની સાપેક્ષતા છે, ના તો એને કોઈ જ્ઞાયકની સાપેક્ષતા છે. તે પદાર્થને તમે તે પદાર્થથી જ જોવો તો એ પદાર્થ એ સમયે નિરપેક્ષ છે. એને કોઈની અપેક્ષા કે સાપેક્ષતા કદી લાગુ પડતી જ નથી. જ્ઞાન અતિન્દ્રિયપણે પરિણમે કે જ્ઞાન ઇન્દ્રિયપણે પરિણમે, જ્ઞાનનો પર્યાય જે છે, પ્રગટ થતો જ્ઞાનનો પર્યાય પ્રત્યેક સમયે પ્રગટ થતો, એ અતિન્દ્રિય જ્ઞાનપણે પરિણમે કે ઇન્દ્રિય જ્ઞાનપણે પરિણમે. ઇન્દ્રિય જ્ઞાનપણે પરિણમે તો એ જ્ઞેયની સન્મુખ થયું માટે ઇન્દ્રિય જ્ઞાનપણે પરિણમ્યું છે, તો એ ભૂલ થઈ જાય છે. એ સાપેક્ષતામાં ચાલ્યો ગયો છે જીવ. અતિન્દ્રિય જ્ઞાન છે એ જ્ઞાયકની સન્મુખ થયું માટે અતિન્દ્રિયપણે પ્રગટ થયું છે, તો એને પણ સ્વજ્ઞાયકની સાપેક્ષતા લાગુ પડે છે. જ્યારે કોઈ પણ પદાર્થને નિરપેક્ષ સિદ્ધ કરવો હોય ત્યારે એ પદાર્થ નિરપેક્ષ એટલે પોતાની સ્વશક્તિ, પોતાનું સ્વ ઉપાદાન, પોતાનું ક્ષણિક ઉપાદાન, પોતાની શક્તિથી પોતાની પ્રગટતા થઈ છે. એને ના તો કોઈ પોતાના ને પોતાના દ્રવ્યની પણ અપેક્ષા નથી, કે ના તો કોઈ પરની પણ અપેક્ષા લાગુ નથી પડતી. એવી નિરપેક્ષતા ભાઈ સવારે સિદ્ધ કરતા હતા કે એને અતિન્દ્રિય જ્ઞાનને પ્રગટ થવામાં જ્ઞાયકની અપેક્ષા જ નથી. જ્ઞાયકનો આશ્રય લે માટે અતિન્દ્રિય જ્ઞાન થાય છે, તો એ સાપેક્ષ થઈ જાય છે. એમ કહે છે કે સાપેક્ષ દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ, નિરપેક્ષ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. પર્યાયને જે જીવ નિરપેક્ષ જોવે છે, પર્યાયને જે જીવ ક્ષણિક ઉપાદાનથી જોવે છે, પર્યાયને જે જીવ થવા યોગ્ય થાય છે, જે થવાની હતી તે જ થઈ છે એમ જોવે છે, એ જીવની દ્રષ્ટિ નિયમથી દ્રવ્ય ઉપર જાય છે. અને એવો જેને ખ્યાલ આવી જાય છે એ કદી ફરી પર્યાય સામું જોતો નથી. કારણ કે એને ખબર પડી ગઈ છે કે પર્યાય નિરપેક્ષ છે, પર્યાય થવા યોગ્ય થાય છે, પર્યાય એના સ્વકાળે ઉત્પન્ન થાય છે, પર્યાય ક્રમબદ્ધ પ્રગટે છે. અને જ્યારે હવે એને વિશ્વાસ, પર્યાયનો પણ નિરપેક્ષતાનો એને વિશ્વાસ આવી જાય છે, ત્યારે તો એ વિશ્વાસવાળું પરિણમન દ્રવ્યને જોવે છે.
ત્યારે જ તો એ દ્રવ્યને જોવે છે, કારણ કે પર્યાય ક્રમબદ્ધ છે. પર્યાય થવા યોગ્ય થાય છે. પર્યાય એના ક્ષણિક ઉપાદાનથી થાય છે. ક્ષણિક શુદ્ધ ઉપાદાન હો કે ક્ષણિક અશુદ્ધ ઉપાદાન હો, ઉપાદાનમાં શુદ્ધતા અશુદ્ધતા કોઈ પણ હો, પણ એ થાય છે નિરપેક્ષ. એને કોઈની અપેક્ષા નથી. પરને જોવાનું બંધ કર્યું માટે અહીંયા અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, ઇન્દ્રિય જ્ઞાન ચાલ્યું ગયું, કે સ્વને જોવાનું ચાલુ કર્યું માટે અહીંયા અતિન્દ્રિય જ્ઞાનનો જન્મ થયો. ખરેખર એવી એક સમયની નિરપેક્ષ પર્યાયને કોઈની સાપેક્ષતા લાગુ પડતી નથી. જ્યાં સુધી જીવ સાપેક્ષતાથી પર્યાયને જોવે છે ત્યાં સુધી એની દ્રષ્ટિમાં મિથ્યાત્વ ચાલુ રહે છે. એ જીવ જ્યારે પર્યાયને નિરપેક્ષ જોવા માંડે છે કે આ તો થવા યોગ્ય થાય છે, થવાની અતીત થઈ છે, એના સ્વકાળે થઈ છે, એના સટકારકથી થઈ છે, એના ક્રમબદ્ધમાં આવું પરિણામમાં લાવવાનો સ્વકાળ હતો એટલે થઈ છે, એ જીવ ખરેખર એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે. અને એ જીવ પછી ફરી પર્યાયને જોવા તરફનું વલણ જ ચાલતું નથી એનું, કારણ કે એને ખબર પડી ગઈ કે પર્યાય નિરપેક્ષ છે. પર્યાય એના સ્વભાવથી જ પરિણમે છે, શુદ્ધ કે અશુદ્ધ રૂપે. તો મારે હવે પર્યાય સામું જોવાની જરૂર જ નથી. હું તો દ્રવ્ય છું, હું તો શુદ્ધ વસ્તુ માત્ર છું, હું તો ત્રિકાળી શાશ્વત પરમાત્મા છું. એમ જ એની દ્રષ્ટિ છે ને એ દ્રવ્ય ઉપર જ ચાલ્યા કરે છે. એનું નામ જ એમ કહેવામાં આવે કે આ જીવે નિરપેક્ષ કોઈ પણ પદાર્થને જોયો એટલે એને કોઈ પણ પ્રકારની સાપેક્ષતા લાગુ નથી પડતી. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ગઈ તો દ્રષ્ટિએ દ્રવ્યનું અવલંબન લીધું માટે દ્રષ્ટિ સમ્યક થઈ, એવો પણ દ્રષ્ટિનો સ્વભાવ નથી. જ્યારે નિરપેક્ષતા સિદ્ધ કરવી હોય તો ચરમસીમાએ નિરપેક્ષતા હોય છે. કોઈ અવલંબન જ એને હોતું, અવલંબન જ નથી હોતું. એને અવલંબન લેવું એ મોટો ગુનો છે. સત પણ ઊંચાયેલું જાય છે એનું, એની પરાધીનતા થઈ જાય છે, એ સાપેક્ષ થઈ જાય છે. એ પોતે પોતાના સ્વ ઉપાદાનથી પ્રગટ થાય છે તો એને કોની જરૂર છે? એ સ્વ ઉપાદાનથી પ્રગટ થઈ, સ્વ ઉપાદાનથી સમ્યક થઈ, ક્ષણિક શુદ્ધ ઉપાદાનથી સમ્યક થઈ. તો એને સમ્યક થઈ ત્યારે શું હતું એવું જ્યારે બતાવવાનો સ્વકાળ હોય ત્યારે એમ કહેવામાં આવે કે આ સ્વપર્યાય, આ સમ્યક પર્યાય પ્રગટ થઈ ત્યારે એનું મુખ દ્રવ્ય તરફ હતું. એટલું જ્યારે બતાવવું હોય તો એમ કહેવામાં આવે. બાકી એ પર્યાય નિરપેક્ષ છે, એને કોઈની સાપેક્ષતા લાગુ પડતી જ નથી. કોઈ પણ પર્યાય નિરપેક્ષ છે. અભવિની પર્યાય નિરપેક્ષ છે, મિથ્યા દ્રષ્ટિની પર્યાય નિરપેક્ષ છે. કોઈ પણ જીવની પર્યાય નિરપેક્ષ જ હોય છે. એને જ એમ કહેવાય કે પર્યાયની ક્રમબદ્ધતા છે, પર્યાયની થવા યોગ્યતા છે, પર્યાયની ક્ષણિક ઉપાદાનગત યોગ્યતા છે, પર્યાયના સટકારક પર્યાયમાં છે. દ્રવ્યના સટકારક તો ધ્રુવ છે, પર્યાયના સટકારક ક્રિયાશીલ છે, દ્રવ્યના સટકારક શક્તિરૂપ છે, પર્યાયના સટકારક છે એ વ્યક્તિરૂપ છે. એ શક્તિની વ્યક્તિ થાય છે એમ નથી, વ્યક્તિ વ્યક્તિથી પ્રગટે છે. એને કોઈ શક્તિની અપેક્ષા છે માટે અહીંયા પર્યાય એવી પ્રગટ થઈ છે. એવી અપેક્ષાવાળી પર્યાયો ખરેખર હોતી નથી. એને જ કહેવાય એમ કે આ પર્યાય પોતાના સ્વકાળે, પોતાના સ્વ અવસરે, પોતાથી, પોતાપણે, પોતામાં રહીને, પોતાના આધારે પોતે પ્રગટ થઈ છે. એનું નામ કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ કહેવામાં આવે છે. આવી એક પરમ નિરપેક્ષતા પર્યાયની છે. જે જીવને આવી પર્યાયની ક્રમબદ્ધતાનો વિશ્વાસ આવી જાય છે, આવી થવા યોગ્યતાનો વિશ્વાસ આવી જાય છે, જે જીવને આવું ક્ષણિક ઉપાદાન બેસી જાય છે, એ જીવ ક્યારેય પર્યાયની સામું જોતો જ નથી. અને એને દ્રવ્ય જ દેખાયા કરે છે, બીજું કાંઈ દેખાતું જ નથી. અને દ્રવ્ય દેખાય છે પછી એને એવો વિકલ્પ નથી આવતો કે હવે મારી પર્યાયમાં કેવું પરિણમન છે, હવે ચોથું ગુણસ્થાન ચાલે છે, પાંચમું ચાલે છે, સાતમું છઠ્ઠું ચાલે છે, કે હજી શ્રેણી કેમ નથી આવતી, હજી કેવળ જ્ઞાન કેમ નથી થતું. કારણ કે એને ખબર છે પર્યાય નિરપેક્ષ છે. એનો ભાવ જો આ રીતે કેળવાઈ જાય તો એવી નિરપેક્ષતા જે જીવને બેસે એ જીવની એ નિરપેક્ષ પર્યાયમાં સમ્યક જ્ઞાન થાય છે, એ નિરપેક્ષ પર્યાયમાં સમ્યક દર્શન થાય છે, એ નિરપેક્ષ પર્યાયમાં સમ્યક ચારિત્ર થાય છે. એને દ્રવ્યની પણ અપેક્ષા ખરેખર નથી. એ જ્યારે પ્રગટ થાય છે ને ત્યારે સ્વયં પ્રગટે છે. પછી ત્યારે એને એમ બતાવવું હોય જ્યારે કે એને પરનું લક્ષ છોડ્યું,
એટલે અહીંયા આવું સ્વનું લક્ષ થયું એમ બતાવવા માટે એવો વ્યવહાર કહેવામાં આવે છે. બાકી પર્યાયને જ્યારે તમે પર્યાયથી જ પર્યાયને જોવો તો એ પર્યાય નિરપેક્ષ છે, એને કોઈની સાપેક્ષતા ખરેખર લાગુ નથી પડતી. અનાદિકાળથી જ્યારથી જીવ છે, જીવ જ્યારથી છે, જીવ અનંતકાળ સુધી જીવ રહેવાનો છે, અનંતકાળ સુધી જીવ રહેવાનો છે. એ અનાદિ અનંતકાળ સુધીની પ્રત્યેક પર્યાયો એ નિશ્ચિત છે, બધી દરેક પર્યાયો નિશ્ચિત છે. કોઈ સ્વાધ્યાયમાં આવે એટલે એને સમ્યક દર્શનની પર્યાય થઈ જાય, અને કોઈ ઘરે હોય તો એને સમ્યક દર્શનની પર્યાય ન થાય. ઉપચારનું કથન છે, નિરપેક્ષ છે પર્યાય, પર્યાયનું સતપણું છે, પર્યાયનું અહેતુકપણું છે, એને કોઈ ફેરવી શકવા સમર્થ નથી. ઇન્દ્ર, નરેન્દ્ર, જીનેન્દ્ર કોઈ ફેરવવા સમર્થ નથી. આ તો મહાસિદ્ધાંત પૂજ્ય ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયનો 308 થી 311 ગાથામાં કાઢ્યો. ક્રમ નિયમિતમાંથી ક્રમબદ્ધપણું એણે કાઢ્યું, અને એનું નામ જ ખરેખર અકર્તા સ્વભાવની સિદ્ધિ છે. કોઈ પણ પરિણામનો કર્તા ત્રિકાળી દ્રવ્ય નથી, કોઈ પણ પરિણામનું કારણ ત્રિકાળી દ્રવ્ય નથી. જો પર્યાય કોઈ પણ પર્યાયનો કર્તા ત્રિકાળી દ્રવ્ય હોય, એક પર્યાયને પણ ત્રિકાળી દ્રવ્ય કરે, સમ્યક દર્શનની પર્યાય કરે, કેવળ જ્ઞાનની પર્યાય કરે, તો સમ્યક દર્શનની પર્યાયનો જો એને તમે કરતા કહેશો તો પૂર્વ પર્યાયમાં મિથ્યા દર્શન હતી એનો પણ કરતા તમારે ત્રિકાળી દ્રવ્યને કહેવો પડશે. અને મિથ્યા દર્શનની પર્યાયનો કરતા ત્રિકાળી દ્રવ્ય થશે તો એ કદી મિથ્યા દર્શન નહીં છૂટે, કાયમ મિથ્યા દર્શન ચાલ્યા કરશે, કારણ કે એનો કરતા દ્રવ્ય છે, એનાથી થયું છે એ પરિણામ. કોઈ દિવસ ત્રિકાળી દ્રવ્ય અકર્તા સ્વભાવ છોડતું નથી, અને ક્યારેય પર્યાયનું કરતાપણું એની ઉપર લાગુ પડતું નથી. એ ઉપચારથી કીધું, સમ્યક દર્શનને ઉપચારથી કરતા કીધો આત્માને, એ બધું વ્યવહાર છે. જ્યારે નિશ્ચયની ચર્ચા ચાલતી હોય, સતની ચર્ચા ચાલતી હોય, ત્રિકાળી સતની ચર્ચા હો કે ક્ષણિક સતની ચર્ચા હો, બે પોતે પોતાથી સત છે, એને કોઈની સાપેક્ષતા એકબીજાને લાગુ પડતી જ નથી. તમે દ્રવ્યને કારણ કહો, દ્રવ્યને એમ કહો કે ભાઈ પર્યાયનું કારણ દ્રવ્ય છે, તો પર્યાયનું કારણ દ્રવ્ય હોય તો મિથ્યા દર્શન થાય તો એનું કારણ દ્રવ્ય થોડું હોય. જો મિથ્યા દર્શનનું કારણ દ્રવ્ય હોય તો પહેલાં તો સમ્યક દર્શન પ્રગટ જ ન થાય. અને જો સમ્યક દર્શનનું કારણ તમે દ્રવ્યને કહો તો સમ્યક દર્શન શા માટે થાય? તો કાયમ સમ્યક દર્શન જ રહીએ, શ્રેણી ના આવે કોઈને, કેવળ જ્ઞાન ન થાય. સમ્યક દર્શનનું કારણ જો દ્રવ્ય હોય, દ્રવ્યને કારણ તરીકે જોવો સમ્યક દર્શનના, તો એ કારણ નથી. તો ક્યારેય જ્યારે સમ્યક દર્શનની પર્યાયનું એ પોતે કારણ બનીને સમ્યક દર્શન પ્રગટ કરે, પોતે કર્તા બનીને સમ્યક દર્શન પ્રગટ કરે, તો કાયમ સમ્યક દર્શન જ પ્રગટ થયા કરે, ત્યાં કાયમ મિથ્યા દર્શન જ પ્રગટ થયા કરે, એમાં ફેરફાર ન થાય. એને અકારણ પરમાત્મા અને અકર્તા પરમાત્મા જે કીધો છે ત્રિકાળી દ્રવ્યને, એ વાસ્તવિક એનું સ્વરૂપ છે. હવે નિયમસારમાં એને કારણ પરમાત્માએ કીધો જ પાછો. આપણે બધી વાત જ્ઞાનમાં બરાબર રાખવી ચોખ્ખી. હવે એને કારણ પરમાત્મા શું કામ કીધો? એ કારણ પરમાત્મા તો છે નહીં, ખરેખર એ કારણ નથી. એનું આપણે એમ સિદ્ધ કરી છે કે એ અકારણ છે, એ કારણ નથી. તો એને કારણ પરમાત્મા કીધો, એનું પણ કોઈ કારણ છે. એમને આચાર્ય ભગવાન કંઈ કારણ પરમાત્મા લખે એવું ન હોય. પર્યાય જ્યારે શુદ્ધતા પ્રગટ થાય છે, પર્યાયમાં જ્યારે પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે ત્યારે એનું કોઈ બારમાં કારણ નથી. દેવગુરુ શાસ્ત્ર એનું કારણ નથી, સિમંદર ભગવાનની દિવ્યધ્વનિ એનું કારણ નથી, શાસ્ત્ર સ્વાધ્યાય એનું કારણ નથી, જ્ઞાની પુરુષ એની સામે બેઠા હોય તો એનું નિમિત્તપણું એનું કારણ નથી, તીર્થંકર ભગવાનની પાસે એ સાંભળવા ગયો હોય એનું કારણ નથી. યાનું લક્ષ એ છોડે છે, અને જ્યારે એને પોતાનો ત્રિકાળી દ્રવ્ય હું છું એવું ખરેખર એને પરિણમન થાય છે, ત્યારે એ પોતે પર્યાયે ત્રિકાળી દ્રવ્ય હું છું એમ લક્ષ કર્યું, માટે એનું કારણ પરમાત્માને કહેવામાં આવ્યો છે. કારણ પરમાત્મા એ પર્યાયને કારણ બનાવતો નથી કે તું હું કારણ બનવું એટલે તું પર્યાય શુદ્ધ થઈ જા, એવું કારણ પણ નથી એનામાં. એ પોતે તો અકારણ પરમાત્મા છે, પણ પર્યાય એને કારણ બનાવે છે.
પર્યાય હું આ છું એમ પરિણમે છે, પર્યાય એમાં અહમ કરે છે, પર્યાય એમાં ખરેખર લીન થાય છે. એટલે એમ કહેવામાં આવે છે કે કોઈ બહારમાં એનું કારણ નથી, પણ ત્રિકાળી દ્રવ્ય એનું કારણ છે. હવે એ કારણ કાર્ય સંબંધ પણ ખરેખર નિશ્ચયથી જોવો તો ખરેખર એવો કારણ કાર્ય સંબંધ પર્યાયને દ્રવ્યનો પણ નથી. જ્યારે નિરપેક્ષતાની સિદ્ધિ ચાલતી હોય ત્યારે પર્યાયનું કારણ પર્યાય પોતે સત છે, એ સ્વતંત્ર છે, એને કોઈની અપેક્ષા લાગુ પડતી નથી. કેવળ જ્ઞાનમાં પણ અપેક્ષા નથી, સમ્યક દર્શનમાં પણ અપેક્ષા નથી, અને મિથ્યા દર્શનમાં પણ અપેક્ષા નથી. કોઈ પણ પર્યાયો, બધી પર્યાય સત છે, સત છે, અહેતુક છે, પોતે પોતાથી સટકારકથી પરિણમે છે. એને કોઈની જરૂર જ નથી. એનું કારણ શું છે? જરૂર કેમ નથી? કે અનાદિ અનંતકાળ સુધીની નિશ્ચિતતા છે પર્યાયની પ્રગટ થવાની, એમાં ફેરફાર થઈ શકે એવું જ નથી. કોઈ એમ કે હું દ્રવ્ય સન્મુખનો પુરુષાર્થ ખૂબ કરવા માંડું એટલે મને હમણાં સમ્યક દર્શન આવી જાય, બિલકુલ ન આવી શકે. એ પર્યાયની યોગ્યતાનો સ્વકાળ આવે ત્યારે જ પુરુષાર્થ ઉપર ઉપચાર આવે. જો 5 સમવાય છે, પાંચેય સમવાય, એ પાંચેય સમવાય ભેગા થાય ને ત્યારે જ ખરેખર છે ને એને કાર્યની ઉત્પત્તિ થાય છે. સ્વભાવ, પુરુષાર્થ, કાળલબ્ધિ, ભવિતવ્યતા અને નિમિત્તપણું, એમાં 4 તો ઉપાદાન છે અને 1 બાહ્ય નિમિત્ત છે. આ બધું એક સમયમાં એક સાથે થાય છે ત્યારે ત્યાં સ્વકાળ આવે છે એનો, ત્યારે એની કાર્યની ઉત્પત્તિ થાય છે. કોઈ કે મેં પુરુષાર્થ કર્યો એટલે કાર્યની ઉત્પત્તિ થઈ ગઈ, કોઈ કે કાળલબ્ધિથી જ કાર્યની ઉત્પત્તિ થાય, કોઈ કે ભવિતવ્યતા હોય તો કાર્યની ઉત્પત્તિ થાય, કોઈ કે આવું નિમિત્ત પડે તો કાર્યની ઉત્પત્તિ થાય. અરે ભાઈ, એવું નથી. બધું એક સાથે એક સમયમાં પર્યાયનો સ્વકાળ આવવાનો હોય ને ત્યારે ભેગું થઈ જાય છે. પર્યાયનો સ્વકાળ આવવાનો હોય ત્યારે બધું ભેગું થઈ જાય છે. મોક્ષ માર્ગ પ્રકાશક કરતા એમ કીધું કે કાળલબ્ધિ અને ભવિતવ્યતા કોઈ વસ્તુ જ નથી. એ પુરુષાર્થની મુખ્યતા બતાવી. અને કળશ ટીકાકાર રાજમલજી છે એ એમ જ કે કાળલબ્ધિ વિના કાંઈ શક્ય જ નથી. તું ગમે તેટલો પુરુષાર્થ કર, તારી કાળલબ્ધિ જ્યાં સુધી નહીં પાકે ત્યાં સુધી કોઈ કાર્ય જ નહીં આવે. તો હવે ટોડરમલજી સાચા કે રાજમલજી સાચા? સાચા કોણ? એક આમ કે એક આમ કે? અરે ભાઈ, બેય સાચા છે. ઓલાએ કાળલબ્ધિની મુખ્યતાથી વાત કરી છે, આણે પુરુષાર્થની મુખ્યતાથી વાત કરી છે. એમાં કોઈ સાધકો ખોટા નથી હોતા, પણ જ્યાં જે વસ્તુની સિદ્ધિ કરવી હોય એ વસ્તુની સિદ્ધિ કરવા માટે જ્ઞાનીઓ નિરૂપણ કરતા હોય છે. અહીંયા જે વસ્તુની સિદ્ધિ કરવી છે, અહીંયા ભાઈને જે આ બીજા પારામાં સિદ્ધિ કરવી છે, એ જ્ઞાન કદી જ્ઞેયોને જાણવા જતું નથી. જ્ઞાન જ્ઞાયકને જાણવાનું કદી છોડતું નથી. કદી મારા જ્ઞાનમાં પર જણાતુંય નથી અને પરને હું જાણતોય નથી, અને મારા જ્ઞાનમાં જાણનારો જ જણાય છે, એ કદી છૂટતું નથી. અહીંયા આ સિદ્ધાંત ઉપર આખી આ ચર્ચા 2 પ્રવચનમાં આવી છે. નિરંતર આ જ ચર્ચા કરવા માટે આ પારાનો વિશ્લેષણ ભાઈએ વારંવાર લીધું. હવે એમાં ઇન્દ્રિય જ્ઞાનની વાત કરી કે ઇન્દ્રિય જ્ઞાન શું છે? તો કે ઇન્દ્રિય જ્ઞાનમાં સાપેક્ષપણું હોય છે અને અતિન્દ્રિય જ્ઞાન નિરપેક્ષ છે. જો એ અતિન્દ્રિય જ્ઞાનમાં ત્યારે એણે કોઈ સાપેક્ષપણું નથી લીધું, ઇન્દ્રિય જ્ઞાનમાં જ સાપેક્ષપણું લીધું છે. શા માટે ઇન્દ્રિય જ્ઞાનમાં સાપેક્ષપણું લીધું? કે ઇન્દ્રિય જ્ઞાન નિયમથી પરસન્મુખતાપૂર્વક જ પ્રગટ થાય છે, અને એ ઇન્દ્રિય જ્ઞાન પરસન્મુખતાપૂર્વક પ્રગટ થાય છે એવું નિમિત્તપણું છે બહારમાં. અને અહીંયા ઇન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થયું જ્ઞાન, અહીંયા પ્રગટ થયું જ્ઞાન, એ પ્રગટ થતા જ્ઞાનની એવી જ યોગ્યતા છે કે એ સમયે એ પરસન્મુખ જ થાય. તો એ આ નિમિત્તપણું છે અને અહીંયા નૈમિતિક થયું છે. નિમિત્ત નૈમિતિક સંબંધ હંમેશા એ સાપેક્ષતા કહેવામાં આવે છે. એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં નિયમથી નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે. પરની સન્મુખ થયા વગર કોઈ પણ જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન ન કહી શકાય. એટલે ઇન્દ્રિય જ્ઞાન એકાંતે બહિર્મુખ હોય છે, એકાંતે પરલક્ષી હોય છે, કદી સ્વનું લક્ષ કરી શકતું નથી. માટે એ પરલક્ષવાળું ઇન્દ્રિય જ્ઞાન હોવાને કારણે એને ઇન્દ્રિય જ્ઞાનને સાપેક્ષ કહેવામાં આવ્યું છે. ભાઈએ એમ કીધું, પહેલાં એણે અતિન્દ્રિય જ્ઞાને દ્રવ્યના આશ્રય નથી થતું, એ નિરપેક્ષ છે.
આશ્રય બાશ્રય છે નહીં. એને સોગાનીજીનું દ્રષ્ટાંત આપ્યું કે સોગાનીજી એમ કીધું કે મારું જ્ઞાન, મારું પ્રગટ થતું જ્ઞાન, મારું સમ્યક જ્ઞાન, એને કોઈનો આધાર લેવો પડે, એને કોઈની સાપેક્ષતા લાગવું પડે, એને કોઈનું અવલંબન લેવું પડે, એ તો નિરપેક્ષ છે. ये बात तो मुझे खटकती है कि पर्याय को द्रव्य का आधार लेना पड़ता है. પેલા એ વાત ભાઈએ બહુ સ્પષ્ટતાથી કરી. પછી એણે એક વાત બીજી કરી ભાઈએ. બધી વસ્તુ છે ને જ્ઞાનીઓની વાતમાં બધી વસ્તુ આવતી હોય છે. આપણે બધી રીતે વિચાર કરવો, એક અને બધી રીતે વિચાર કરી અને પ્રયોજનની સિદ્ધિ ક્યાં થાય છે એ મૂળ વાત રાખવી. કોઈ વસ્તુ પ્રયોજનની સિદ્ધિ જેમાં ન થતી હોય ને એ વાતોને આપણે જો લંબાવ્યા જ કરી તો આપણે આપણા પ્રયોજનથી ચ્યુત થઈ જાય છીએ. એટલે પ્રયોજનની સિદ્ધિની અગ્રતા રાખી અને જ ખરેખર કોઈ પણ જ્ઞાનીની વાત આવે તો એને સમજવાનો જો આપણે પ્રયત્ન કરીએ ને તો આપણને યથાર્થતાપૂર્વક સમજાય. જેટલા આ સિદ્ધાંતો કહે છે ને ભાઈ, એ એટલા બધા અદ્ભુત છે, એટલા બધા ન્યાયયુક્ત છે કે આપણને એમ થાય કે આ એક પછી એક નવી વાત આવ્યા જ કરે. હવે આપણા જ્ઞાનનો ક્ષયોપસમ પણ એટલો ન હોય કે બધી વાત આપણે આટલી 1 કલાકમાં આપણે પકડી શકીએ. એટલો ક્ષયોપસમ અત્યારના કાળના જીવોનો ખરેખર નથી. એટલે આપણે વારંવાર એને ઘૂંટવું પડે, વારંવાર એને વિચારની કેળવણી કરવી પડે, એને જ્ઞાનમાં અવધારવું પડે. ત્યારે જ ખરેખર આ વાત છે ને અંદરથી બેસે છે. નિરપેક્ષતા કોઈ કહી દે, કોઈ સાપેક્ષતા કહે, પણ એનો વિચાર બરાબર અંદર ચાલે, જ્ઞાન બરાબર કામ કરે, એ બરાબર કેળવણી કરે, ત્યારે જ ખરેખર છે ને આ વસ્તુ અંદરમાં એવી રીતે બેસે છે. પછી ભાઈએ છેલ્લે એમ કીધું કે અત્યારે આપણે જ્ઞાન અને જ્ઞેયની સાપેક્ષ નિરપેક્ષની ચર્ચા ચાલે છે, અંદરની વાત નથી અત્યારે. એટલે અંદરનું જે સાપેક્ષપણું છે, જ્ઞાન આત્માના આશ્રય થાય એ સાપેક્ષ છે, એ વાત નથી અત્યારે. એમ પાછળથી એણે છેલ્લે વાત કરી. પહેલાં એણે એમ વાત કરી કે આશ્રય છે જ નહીં પર્યાયને, અને એ તો સત છે પર્યાય. કોના આશ્રય એ સમ્યક દર્શન પ્રગટ કરે. એ સમ્યક દર્શન પ્રગટ થયું ત્યારે એ તો સન્મુખતા કરે છે દ્રવ્યની. એની સન્મુખ થાય એટલે જો બેય વાત આવે. દ્રવ્યની સન્મુખ થાય એટલે સમ્યક દર્શન થાય એમેય આવે, અને પોતે પર્યાય પોતે કરતા થઈને સ્વયં અહમ કરે ત્યારે સમ્યક દર્શન થાય એમેય વાત આવે. આ બેય વાત આવે છે. બેય વાતમાં આપણો ઉપયોગ, આપણી કેવી રીતે સ્થિરતા છે, આપણે પર્યાયને નિરપેક્ષ જોવાનો આપણો કાળ ચાલે છે કે આપણે હું દ્રવ્ય છું એમ જોવાનો કાળ ચાલે છે. આપણે એ વિચાર કરવો. પર્યાય બુદ્ધિ ચાલતી હોય તો પર્યાય નિરપેક્ષ છે એમ કહી અને દ્રવ્યની દૃષ્ટિ થઈ જાય છે, અને હું દ્રવ્ય છું એવો વિકલ્પ ચાલતો હોય તો હું દ્રવ્ય જ છું એવું પરિણમન થવાથી વિકલ્પ છૂટે છે. આ બેય વાત છે. એમાં પોતાનો ઉપયોગ કેવી રીતે ક્યાં કામ કરે છે એ સ્વાધીન વસ્તુ છે. એ પોતાની પ્રત્યેક જીવની સ્વતંત્ર વસ્તુ છે. કોઈને પર્યાય ઉપર જ લક્ષ ચાલ્યા કરતું હોય નિરંતર કે પર્યાયને ફેરવવી છે, પર્યાય આવી કેમ નથી થતી, પર્યાય મારી મિથ્યા દર્શનની કેમ ચાલે છે, પર્યાયમાં હજી મને સમ્યક જ્ઞાન કેમ પ્રગટ નથી થતું, એવો વધારે પડતો વિકલ્પ ચાલ્યા કરતો હોય તો એણે નિરપેક્ષતાનો પાઠ પહેલાં પાકો કરવો કે ભાઈ પર્યાય નિરપેક્ષ છે, પર્યાય સ્વાધીન છે, પર્યાય સટકારકથી થાય છે, પર્યાયનું કારણે પર્યાય છે, પર્યાયનો કર્તા પર્યાય છે, પર્યાયનું કર્મ પર્યાય છે. એમ કરીને પર્યાય ઉપરથી દ્રષ્ટિ છોડી દેવી તો સીધી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે. અને એ પર્યાયનો જો ખ્યાલ આવી ગયો હોય પણ છતાંય હજી ખ્યાલ આવવા છતાં હજી સાપેક્ષપણું ચાલતું હોય, અને હું ધ્રુવ છું, અખંડ છું, એક છું, શાશ્વત છું, નિત્ય નિરંતર વર્તમાન છું. આજે આવ્યો ને શબ્દ નિરંતર વર્તમાન, એવો હું ત્રિકાળી ધ્રુવ શાશ્વત પરમાત્મા છું, એવું એને વારંવાર પર્યાયની દ્રષ્ટિ છોડી અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જવાનો પુરુષાર્થ ચાલતો હોય પણ એમાં એને વિકલ્પ ચાલતો હોય તો એ વિકલ્પ કેમ તૂટે એનો પુરુષાર્થ એને હું શાશ્વત ત્રિકાળી દ્રવ્ય છું, ધ્રુવ પરમાત્મા છું, ચૈતન્ય તત્વ છું એવું ભાવપૂર્વક એની સન્મુખ થતાં એ ખરેખર વિકલ્પ તૂટી જાય છે. એટલે બેય વાત શાસ્ત્રોમાં અને જ્ઞાનીઓની વાણીમાં આવે છે. પણ જ્યાં જે અપેક્ષાએ જે વાત સિદ્ધ કરવી હોય એના ઉપર જ્ઞાનીનું ભજન જાતું હોય છે. અહીંયા નિરપેક્ષતા સિદ્ધ કરવી હોય તો એ નિરપેક્ષતામાં કોઈ પ્રકારની અપેક્ષા એને લાગુ જ પડતી નથી.
કઈ પર્યાયને તમે ફેરવી શકો? બધી ક્રમબદ્ધ હારમાળાથી જોડાયેલી છે. દરેક પર્યાય અનુસ્યુતિથી અંદર જોડાયેલી પડી છે. અનાદિ અનંત એક આખો એનો અનાદિ અનંત એનો જે સ્વકાળ આવવાનો છે એ પૂરેપૂરો અંદર પડેલો છે. બધી પર્યાયો એક પછી એક પછી એક. જો આવી રીતની પર્યાયની નિરપેક્ષતા જીવ ન સમજે ને તો એ સર્વજ્ઞપણાનું અપમાન કરે છે. સર્વજ્ઞ સ્વભાવ, સર્વજ્ઞ પરમાત્મા, અર્યંત પરમાત્મા, કેવડી પરમાત્મા, ખરેખર એનું અપમાન છે. એ જો ક્રમબદ્ધ પર્યાયને ન માને, નિરપેક્ષતા ન માને, પર્યાયની સ્વાધીનતા સ્વીકાર ન કરે, પર્યાયનો સ્વકાર સ્વીકાર ન કરે, તો એ અર્યંતને માનતો નથી. વંદન ભલે રોજ કરતો હોય પણ એ અર્યંતનો શિષ્ય નથી. કારણ કે અર્યંત ભગવાનના જ્ઞાનમાં 3 કાળ 3 લોકની પર્યાયો આવી જાય છે. અને એ જેમ થવાની હોય, જે દ્રવ્ય, જે ક્ષેત્રે, જે કાળે, જે ભવે, જે ભાવે, જે નિમિત્તે, જે પર્યાય જેમ થવાની હોય એવું એના જ્ઞાનમાં વર્તમાનમાં વર્તતું હોય છે. પ્રવચન સારમાં એવી વાત આવે છે કે અવિદ્યમાન પર્યાયને વિદ્યમાન તરીકે જાણી લઈએ વર્તમાનમાં. કે અત્યારે પર્યાય પ્રગટ નથી, એને વિદ્યમાનપણે જાણી લઈએ કે આ પર્યાય આ રહી, આ તો પ્રગટ જ છે એમ જાણે. એવું સર્વજ્ઞ ભગવાનનું, તીર્થંકરનું કેવળ જ્ઞાન છે કે જે 3 કાળ 3 લોકને એક સમયમાં જેમ છે એમ જાણી લે છે. તો એ આ જીવની પર્યાય આવી જ આ સમયે પ્રગટ થવાની છે એવું એના જ્ઞાનમાં છે. એ એમ કહે છે કે અમને ખબર છે તારી આવી પર્યાય પ્રગટ થવાની છે, તું કેમ માનતો નથી? તું કેમ એનો સ્વીકાર કરતો નથી? તું કેમ એમ માનતો નથી કે ક્રમબદ્ધ પર્યાય છે? તું કેમ એમ વિચાર કરસ કે આ પર્યાયને હું ફેરવું, આ પર્યાયને હું દ્રવ્ય સન્મુખ લઈ જાઉં, આ પર્યાયને હું પરથી છૂટી પાડું? એમ તું કેમ એમ એવો પુરુષાર્થ તું વિપરીત કેમ કરસ? અમે અમારા જ્ઞાનમાં જોયું છે કે આ જીવ હમણાં પામવાનો છે, આ જીવની યોગ્યતા પાકી ગઈ છે, આ જીવ થોડાક કાળ પછી પામવાનો છે. તો એવી યોગ્યતા તારી અંદર પડી છે, એ અમે જોઈ લીધું છે. અમે જાણીએ છીએ કે તને તારા જ્ઞાનમાં તારો જ્ઞાયક જણાઈ રહ્યો છે, તને જાણનારો જ જણાઈ રહ્યો છે, તને ખરેખર પર જણાતું જ નથી. તો તું શા માટે પર્યાયી પર છે એને ફેરવવાનો પ્રયાસ કરસ? અમે એમ જોઈ છીએ કે તને જાણનારો જ જણાય છે, તને જ્ઞાયક જ અનુભવમાં આવી રહ્યો છે. તારા જ્ઞાનમાં નિરંતર બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. તો તું પર એવી પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ શા માટે કરસ? તું તને અનુભવમાં આવી રહ્યો છે, ત્યાં તું તારું લક્ષ લઈ જા, ત્યાં તારી પ્રીતિ લઈ જા, ત્યાં તારી પ્રતીતિ લઈ જા કે આવું તો સ્વરૂપ જ છે. હવે પર્યાયને ફેરવવાનો પ્રશ્ન જ ક્યાં છે? જાણનારો તો જણાય જ છે, જાણનારો જણાઈ રહ્યો છે, નિરંતર જણાઈ રહ્યો છે. એવો સ્વીકાર કરી લે. એવો સ્વીકાર કરીશ એનું નામ જ પર્યાય ફરી ગઈ. અને એ પર્યાય ફરી ગઈ એટલે એવી જ પર્યાય સ્વકાળમાં આવવાની હતી. એ ફરી એટલે આવો વિચાર આવ્યો એટલે ફરી એમ તો ઉપચાર છે. એ ફરવાની હોય ત્યારે જ એવો વિચાર ચાલે છે. એવી પર્યાયની સતપણાની જ્યારે સિદ્ધિ કરવી હોય, પર્યાયની નિરપેક્ષતા સિદ્ધ કરવી હોય ત્યારે કોઈનું અવલંબન હોતું નથી, કોઈથી છૂટવાનું નથી હોતું, કોઈની સન્મુખ નથી થવાનું હોતું, કોઈનો આધાર નથી લેવાનો હોતો, કોઈનો આધાર છોડવાની નથી હોતો. એ તો સતપણે અંદરથી જ પ્રગટ થઈને આવે છે. એ સત પ્રગટે છે, એ પોતાના સ્વકાળે પ્રગટે છે, પોતાના જ આધારે પોતાની પર્યાય પ્રગટે છે. એને કોઈનો ખરેખર આધાર પણ હોતો નથી. એવી સતની પરાકાષ્ઠા આજે પૂજ્ય ભાઈ સિદ્ધ કરતા હતા કે ક્યાંય કોઈ પણ જગ્યાએ એ પર્યાયને તું ભેળવમાં, એ પર્યાયને તું છે ને એકદમ જુદી કોરી કટ નાખ, તું ક્યાંય ભેળવમાં એને. જ્ઞેયમાં તો ભેળવવાનો પ્રશ્ન જ નથી આવતો, કારણ કે એ તો એની તો ખરેખર બે દ્રવ્યની તો પૃથકતા છે, એને તો કોઈ સંબંધ જ નથી થતો ખરેખર. કારણ કે પોતે પોતાના દ્રવ્યગુણ પર્યાયને જ ચૂંબે છે, પરના દ્રવ્યગુણ પર્યાયને તો પોતાનું દ્રવ્ય ચૂંબી શકતું નથી, પોતાની પર્યાય ચૂંબી શકતી નથી. એટલે જ્ઞેય અને જ્ઞાનની ભિન્નતા એ તો કોઈ વિચાર કરવાનો પ્રશ્ન જ નથી. પણ અંદરમાં ને અંદરમાં પ્રમાણના દ્રવ્યમાં આવીને તું એમ વિચાર કરીશ કે જો મને અવલંબન નહીં આવે તો પર્યાય નહીં થાય, જો મને અવલંબન નહીં આવે તો પર્યાય નહીં થાય, તો એ ખરેખર પર્યાયની નિરપેક્ષતાનો તને સ્વીકાર નથી આવ્યો. જો નિરપેક્ષતાનો તને સ્વીકાર આવશે તો નિયમથી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હશે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હશે એટલે નિરપેક્ષતાનો સ્વીકાર આવશે, નિરપેક્ષતાનો સ્વીકાર હશે એટલે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જશે. શું કામ નિરપેક્ષતાનો સ્વીકાર આવે એટલે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય? કે એક સમયમાં એક પર્યાય એકની સન્મુખતાપૂર્વક જ હોઈ શકે.
જ્યારે એને પર્યાય નિરપેક્ષનો ખ્યાલ આવે તો એ પર્યાયને જોવાનું બંધ જ થઈ જાય, પછી જોવે જ નહીં એને, તો એ દ્રવ્ય તરફ જ એનું લક્ષ જાય, એનો ઉપયોગ ત્યાં જ ચાલ્યો જાય. એનું નામ એમ કહેવામાં આવે કે આ જીવને એની યોગ્યતાથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યની પર્યાય પ્રગટ થઈ ગઈ એમ કહેવામાં આવે. આવી ખરેખર આ કહેવાનું તાત્પર્ય પૂજ્ય ભાઈનું આ હતું. અને આ ભિન્ન ભિન્ન જ્ઞાનો વડે ઉપલબ્ધ હોવાને કારણે શરીરને ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, અને શરીરને જાણવાવાળું ઇન્દ્રિય જ્ઞાન છે, અને આત્માને જાણવાવાળું અતિન્દ્રિય જ્ઞાન છે. હવે અને પંચાધ્યાયનો દાખલો આપ્યો કે ભાઈ વિશેષ વિષયોના ભેદે એક સમ્યક જ્ઞાન થઈ જાય છે, યા તો મિથ્યા જ્ઞાન થઈ જાય છે. આ બે વાત આજના પ્રવચનમાં જે આવી, એમાં ઇન્દ્રિય જ્ઞાનની સાપેક્ષતા પણ બતાવી, અતિન્દ્રિયની નિરપેક્ષતાની વાત પણ આવી. તો એ જે ભિન્ન ભિન્ન જ્ઞાનો વડે ઉપલબ્ધ હોવાને કારણે જે વાત આવે છે ને, એ અમિત ગતિ આચાર્યના યોગસારમાં આવે છે. ભાઈએ એમ કીધું કે આ સાધકની વાત છે. એ ધીમેકથી બોલ્યા પાછળથી કે આ સાધક માટે છે એમ. એટલે બે ભાગલા પડ્યા હોય ત્યારની વાત છે. હવે એક બીજી વાત પણ ભાઈ આમાં કરે છે, જે આજના પ્રવચનમાં નથી આવી, પણ ઘણા પ્રવચનો સાંભળતા હોય ને એને સાંભળી હોય, કે અજ્ઞાની જીવ હોય, જે જીવને ખરેખર હજી સમ્યક જ્ઞાન પ્રગટ થયું ન હોય, અને એ સમ્યક જ્ઞાન પ્રગટ થયું ન હોય પણ સમ્યક જ્ઞાન પ્રગટ થવાના પુરુષાર્થે ચડ્યો હોય, સમ્યક જ્ઞાન પ્રગટ કરવાના પુરુષાર્થે ચડ્યો હોય, એટલે કર્તા બુદ્ધિની આમાં કાંઈ વાત નથી. સમ્યક જ્ઞાન પ્રગટ કરવાના પુરુષાર્થે ચડ્યો હોય એટલે એને દ્રવ્યની લગ્ની લાગી હોય, ત્યારે સમ્યક જ્ઞાનની પ્રગટતા થાય. કહેવાય એમ જ કે સમ્યક જ્ઞાન પ્રગટ કરવાના પુરુષાર્થે જીવ ચડ્યો હોય, તો એ જીવ એવો હોય, એવા જીવને પણ પૂજ્ય ભાઈ કહે છે કે અજ્ઞાનીને પણ એવા અંદરમાં બે ભાગ છે. અંદરમાં એવા અજ્ઞાનીને પણ બે ભાગ ચાલતા હોય છે. એક ભાગ એનો જ્ઞાયકની સન્મુખ પડેલો હોય છે, અને એક ભાગ એનો પર સન્મુખતાવાળો હોય છે. પૂજ્ય ભાઈ દાખલો આપતા હતા કે બે મોઢાવાળા સર્પ હોય ને, બે મોઢાવાળા સર્પ, તો એક મોઢું એનું બીજી તરફ હોય ને એનું બીજું મોઢું બીજી તરફ હોય. તો આ જે જીવ પોતાના સ્વભાવને સ્મરણ કરવા માટે તત્પર થયો છે, જેને પૂજ્ય ગુરુદેવ શ્રી, પૂજ્ય ભાઈ જેવા જ્ઞાની પુરુષો ખરેખર એની છત્રછાયામાં બેઠો છે, એને નિરંતર સાંભળે છે, એની વાતનો નિરંતર વિચાર કરે છે, એને ખબર પડી ગઈ છે કે આ જ્ઞાનીઓના નિમિત્તે જ ખરેખર મારું જ્ઞાનીપણું પ્રગટ થશે, એવો જે જીવ છે એવા જીવને પણ એક એના જ્ઞાનમાં એવો ફાંટો નિરંતર ચાલુ હોય છે. ઇન્દ્રિય જ્ઞાનના સમયે ફાંટો ચાલુ હોય છે. એવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને જણાય છે, એવું એક જ્ઞાન એની પાસે અનુભવ કરવા માટે જે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એવું જ્ઞાન એનું અનન્યપણું કદી છૂટતું જ નથી. એ જ્ઞાન અનન્યપણું જ્ઞાયકનું છોડતું જ નથી. એનું નામ જ આ જાણનારો જણાય છે. અનન્યપણું કદી જ્ઞાનમાં જ્ઞાયકનું ન છૂટે, એનું નામ જ ખરેખર જાણનારો જણાય છે. જાણનારો જણાય છે, જાણનારો જણાશે એમ નથી કીધું. જાણનારો હવે તું લક્ષ છોડીશ ત્યારે જણાશે એમ નથી કીધું. જાણનારો જણાય છે, જાણનારો જણાય છે, જાણનારો જણાય છે. બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. એ જણાઈ રહ્યો છે એમ જાણવાનું છે તારે, જાણવા નથી જવાનો. જણાઈ રહ્યો છે એમ જાણતું કે મને જણાઈ જ રહ્યો છે, મારે જાણવાનો પુરુષાર્થ નથી કરવાનો, મારે મને જણાઈ જ રહ્યો છે એવો સ્વીકાર કરવાનો છે. એનું નામ ખરેખર એમ કહેવામાં આવે છે કે આ જીવને જાણનારો જણાય છે, જાણનારો જણાય, જાણનારો જણાય છે. એવો એક ભાગ અજ્ઞાની જીવને પણ નિરંતર ચાલતો હોય છે. જ્ઞાન હોય ને, જ્ઞાન, જેને જ્ઞાન કહેવાય, જેને સ્વભાવનો અંશ કહેવાય, એ અંશ કોઈ દિવસ અંશીને છોડતો નથી ક્યારેય. એ નિરંતર જાણનારો જણાય જ છે, એમાં નિરંતર જણાય છે. વારંવાર એની ચર્ચાઓમાં આવે છે કે ખરેખર પર જણાતું નથી, ખરેખર જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી, ખરેખર જાણનારો જણાય છે. જો નિરપેક્ષતાની તમે સિદ્ધિ કરો ત્યારે એ જ્ઞાન નિરપેક્ષ છે. એને એમ પણ કહેવાય કે જ્ઞાયકને અડતું જ નથી, એ જ્ઞાયકથી જુદું, અનુભૂતિના સમયે જુદું છે.
અનુભૂતિના સમયે જો પર્યાયને દ્રવ્યનું ખરેખર સ્પર્શ થઈ જાય તો બીજે સમયે પર્યાયનો નાશ થાય તો દ્રવ્યનો નાશ થઈ જાય, એમ પણ વાત આવે. અને જ્યારે અનુભૂતિ જીવને કેવી રીતે થાય, અનુભવનો પ્રકાર આવે કેવી રીતે, જ્ઞાનીઓને અનુભૂતિ કેવી રીતે થાય છે વારંવાર, એની નિરંતર પરિણતિ કેવી રીતે ચાલતી હોય છે, એનો ઉપયોગ વારંવાર સદુપયોગ રૂપે કેવી રીતે પરિણમતો હોય છે, જ્યારે એની ચર્ચા આવે ત્યારે તો બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, જાણનારો જણાય જ રહ્યો છે. એમ જ્યાં એ જાણે છે ત્યાં જે જાણનારો જણાઈ રહ્યો તો એ વેદનમાં કન્વર્ટ થઈ જાય છે. આવી સ્થિતિ દરેક જીવને વર્તમાનમાં વર્તી રહી છે. ભલે એનું પરલક્ષ ચાલતું હોય, ભલે એનો ઉપયોગ ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ એનો બહિર્લક્ષે ચાલતો હોય, એનું જ્ઞાન હજી સ્વ તરફ વેદનપૂર્વક પરિણમ્યું ન હોય, એવા કાળે પણ જ્ઞાનનો સ્વભાવ, જ્ઞાન કદી જ્ઞાયકને છોડતું જ નથી. ભાઈના પ્રવચનમાં બહુ સ્પષ્ટીકરણ આવે છે. એણે એક વિષય એવો લીધો છે કે શ્રદ્ધા છે અને ચારિત્ર છે એ તો પ્રગટ થાય ત્યારે ઔદૈહિક ભાવે હોય છે. કયા ભાવે હોય? ઔદૈહિક ભાવે હોય. અને જ્ઞાન છે એ ક્ષયોપસમ ભાવે હોય છે. પ્રવચન નંબર વિડીયો કેસેટમાં 45 અને 46 સાંભળજો તમે. બહુ પ્રયોજનભૂત પ્રવચન છે આ બે. આપણે અહીંયા 1-2 વખત મૂકેલા પણ છે ભાઈની જન્મજયંતિમાં, પણ એમાં 17-18 ગાથા ઉપરના પ્રવચન છે. પ્રવચન નંબર 45 ને પ્રવચન નંબર 46 એમાં એટલો વિષય સ્પષ્ટ કર્યો છે. અત્યારે જે આપણે આજની કેસેટ ચાલીને એ જ કેસેટનો વિષય એમાં સ્પષ્ટીકરણ રૂપે છે. આ વિષય ચાલ્યો એના અનુસંધાનનો જ વિષય છે. એમાં 17-18 ગાથાનું પ્રકરણ ચાલે છે. એમાં એ વિષય આવ્યો છે કે પરંતુ આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે. એટલે કે જાણનારો જ જણાઈ રહ્યો છે. જાણનારાને જાણવા જવાનો નથી કોઈએ. જાણનારાને જાણવાનો પુરુષાર્થ નથી કરવાનો. જાણનારો જણાઈ ગયો છે એમ જાણવાનું છે. એનું નામ જ ખરેખર અનુભૂતિ છે. આ પ્રકરણ અત્યારે જે ચાલે છે ને એ અનુભૂતિનું પ્રકરણ ચાલે છે કે જ્ઞાન પરને જાણતું નથી, જ્ઞાન જ્ઞેયને જાણતું નથી. તો કે જ્ઞાન કોને જાણે છે? તો કે જ્ઞાન આત્માને જાણે છે. તો કે આત્માને જાણે તો અનુભવ તો થતો નથી. તો કે તું જાણતો નથી એમ કે આત્માને જાણે છે, અને તું માનતોય નથી કે આત્માને જાણે છે. તું જાણતો માનતો નથી એટલે અનુભૂતિ નથી થતી, એટલે સ્વસંવેદન નથી આવતું. એટલે સ્વસંવેદન માટે આપણે પુરુષાર્થ કરી છીએ એમ કહેવાનો આશય નથી કે ભાઈ હવે આપણે તો આ સ્વસંવેદનની આપણે ચર્ચા કરી તો એમ ન થઈ જવું જોઈએ કે ભાઈ આની તો દ્રષ્ટિ સ્વસંવેદન ઉપર જ પડી છે. અરે ભાઈ, સ્વસંવેદન ઉપર દ્રષ્ટિ હોય ને એની દ્રષ્ટિને સમ્યક કહેવાય જ નહીં કોઈ દિવસ. દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર હોય એને સ્વસંવેદન થાય, પણ સ્વસંવેદન તો થવું જ જોઈએ. સ્વસંવેદન ન થાય તો પછી આ બધું આપણે કરીએ છીએ એનો અર્થ શું છે? આપણે શેના માટે ભેગા થાય છીએ? આપણે આત્મ અનુભવ માટે, આપણે મોક્ષ થવા માટે, મોક્ષ માર્ગ પ્રગટ થાય એના માટે આપણે જ્ઞાનીની વાણીનું શ્રવણ એટલા માટે જ કરીએ છીએ કે ભાઈ આપણો આત્મા આપણને ઉર્ધ્વપણે ખ્યાલમાં આવી જાય. હવે આપણો આત્મા આપણને ઉર્ધ્વપણે ખ્યાલમાં આવ્યો એનું પ્રમાણ શું? તો એની મોરછાપ છે. એની મોરછાપ અતિન્દ્રિય જ્ઞાન છે. એની મોરછાપ સ્વસંવેદન છે. એ સ્વસંવેદન થાય ત્યારે જ એ ખરેખર એનું ફળ આવે, ત્યારે જ ખરેખર એમ કહેવાય કે આ જીવને આત્મા ખરેખર જાણવામાં આવી ગયો છે. હું આત્મા છું એવું સ્મરણ એને આવી ગયું છે. હું આત્મા છું એવી પ્રતીતિ એને થઈ ગઈ છે. હું આત્મા છું એવું વેદન એને થઈ ગયું છે. વેદનનો પુરુષાર્થ નથી હોતો. આત્મા સન્મુખના પુરુષાર્થમાં વેદન આવે છે. પણ વેદન ન આવે ત્યાં સુધી આત્મા છું એવો વિકલ્પ હોય છે. ભલે એને ભાવ ચાલતો હોય, ભલે એની પરિણતિ કામ પણ થોડી ઘણી કરતી હોય, પણ વેદન તો હોવું જોઈએ. વેદનની બહુ કિંમત છે. વેદનનું લક્ષ નથી કરવાનું, વેદનના ગાણા નથી ગાવાના, વેદનની પાછળ નથી પડવાનું, પણ આત્માની પાછળ પડે તો વેદન આવવું જ જોઈએ. અને વેદન ન આવે તો એ આત્માની પાછળ પડ્યો નથી. એનું પ્રમાણ નથી આવ્યું એની પાસે. એનું પ્રમાણ જ્યારે આવે, અતિન્દ્રિય જ્ઞાન જ્યારે પ્રગટ થાય, અતિન્દ્રિય જ્ઞાનમાં નિરંતર એને વેદન ચાલ્યા કરે, ક્યારેક સદુપયોગ રૂપે અને ક્યારેક પરિણતિ રૂપે, એવું જ્યારે એને જ્ઞાનની સ્વસંવેદનતા આવે ત્યારે જ એમ કહેવાય કે આ જીવને આત્માનું શ્રદ્ધાન થયું છે.
હું આત્મા છું એવો વિશ્વાસ આવી ગયો છે, હું આત્મા છું એવી પ્રતીતિ થઈ ગઈ છે. એ પ્રતીતિ ક્યારે થઈ કહેવાય કે વેદનમાં એને રીતસર અનુભવ ચાલતો હોય, રીતસર એને સ્વસંવેદન ચાલતું હોય. અને આત્મા છે ને એ વેદન પ્રત્યક્ષ છે, એ વેદન પ્રત્યક્ષ છે, વેદનથી પ્રત્યક્ષ થાય છે. વેદન પ્રત્યક્ષ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બધું વિકલ્પ છે, ત્યાં સુધી આત્મા એને ખરેખર ખ્યાલમાં નથી આવ્યો. એટલે વેદનની ખૂબ કિંમત છે. અને આ ભાઈ છે ને એ વારંવાર એ જાણનારો જ જણાય છે, જાણનારો જ જણાય છે. એનું નામ જ કે એને અતિન્દ્રિય આનંદ આવી જ જાય છે. એમાં એને જાણનારાને જાણવાનો નથી તો જણાય જ રહ્યો છે. એવી બધી વાત પૂજ્ય ભાઈએ બહુ સુંદર રીતે આજે કરી. હજી એક આનું જ એક પ્રવચન હજી રાત્રે ચાલશે, 2 પ્રવચન છે હજી. હા 2 હે હા એટલે એ આપણે વાત થઈ ને એ જ. એટલે પ્રવચન ખૂબ સુંદર આવે છે ભાઈના. અને એ ભાઈના પ્રવચનમાંથી સર્વજીવો પોતાના મોક્ષ માર્ગ અને મોક્ષમાં પ્રયાણ કરે અને એનું સંશોધન કરે પહેલાં કે આ માર્ગ મને કેવી રીતે પ્રગટ થાય. જો પ્રગટ થાય છે ને એ બધું પરદ્રવ્ય છે. 185 કળશમાં કીધું સમયસારમાં શું કીધું છે કે મારું લક્ષણ કેવું છે, પરમ પારિણામિક ભાવ છે. અને મારાથી ભિન્ન લક્ષણવાળા જેટલા ભાવો પ્રગટ થાય છે, હું તો પ્રગટ છું, પણ મારાથી ભિન્ન લક્ષણવાળા જેટલા ભાવો પ્રગટ થાય છે એ બધાના લક્ષણો જુદા હોવાથી એ બધા મને પરદ્રવ્ય છે. જેટલું પ્રગટ થાય એટલું પરદ્રવ્ય, જેટલું પ્રગટ છે એટલું સ્વદ્રવ્ય. એ પરદ્રવ્ય પર સ્વભાવ કીધો 50મી ગાથામાં નિયમસારમાં. શું કીધું? પર ભાવ નહીં, પર સ્વભાવ. એટલે કે મારો સ્વભાવ જ નથી. દ્રવ્ય જે ત્રિકાળ શુદ્ધ આત્મતત્વ છે, જે ધ્રુવ તત્વ છે, ચૈતન્ય તત્વ છે, પરમ નિરપેક્ષ તત્વ છે. એ પરમ નિરપેક્ષ છે. પર્યાય તો નિરપેક્ષ છે, ત્રિકાળી દ્રવ્ય પરમ નિરપેક્ષ છે. પર્યાયમાં તો 2 પ્રકારની વાત ચાલે છે. એક એને સાપેક્ષપણું પણ લાગુ પડે છે અને એક નિરપેક્ષપણું પણ લાગુ પડે છે. પણ ત્રિકાળી દ્રવ્યને કોઈ પણ પ્રકારનું સાપેક્ષપણું કાંઈ પણ લાગુ પડતું નથી. માટે એ પરમ નિરપેક્ષ છે. અને પર્યાય છે એ માત્ર નિરપેક્ષ છે. કારણ કે પર્યાયને નિરપેક્ષ પણ જોઈ શકાય છે અને એ જ સમયે એ જ પર્યાયને નિમિત્ત નૈમિત્તિક સંબંધથી સાપેક્ષ પણ થાય છે. એ પર્યાય એટલે સાપેક્ષ દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ. એને નિમિત્ત નૈમિત્તિકથી સિદ્ધ કરો તો કર્તા કર્મપણું પણ એમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જે વિચાર કરે છે એને કર્તા કર્મની ભ્રાંતિ થવાનો કોઈ અવકાશ પણ ઊભો થઈ જાય છે. માટે કોઈ પણ પદાર્થને નિમિત્ત નૈમિત્તિક સંબંધથી ન જોતા માત્ર ક્ષણિક ઉપાદાનથી જે જીવ જોવે છે. અશુદ્ધતા પ્રગટ થઈ તો ક્ષણિક અશુદ્ધ ઉપાદાન, શુદ્ધતા પ્રગટ થઈ તો ક્ષણિક શુદ્ધ ઉપાદાન. થવાનું હતું. બેનશ્રી એક પ્રવચનમાં કહે છે કે તારો સ્વભાવ હતો, તારો જ્ઞાયક ભાવ છે, તારું ચૈતન્ય તત્વ છે, તારું ધ્રુવ તત્વ છે, અખંડ તત્વ છે, જ્ઞાનને આનંદનો સમુદ્ર વહે છે અંદર. હવે એમાંથી તને તારો સ્વભાવ બહાર આવીને પ્રગટ થયો તો એમાં નવાઈ શું છે? પણ આનંદનું વેદન આવ્યું તો એમાં પણ નવાઈ શું છે? એ તો થવું જ જોઈએ. એ નહોતું થયું તો દુઃખ છે, થયું એમાં કાંઈ ઉલળવાની જરૂર નથી, ઉછાળો મારવાની જરૂર નથી. એ તો એ થવું જ જોઈએ. જો એ ન થાય તો શું થાય? બીજું અંદર સ્વભાવ છે એમાંથી સ્વભાવવાનમાંથી સ્વભાવ પ્રગટ ન થાય તો બીજું શું પ્રગટ થાય? એ તો એની સ્થિતિ જ છે કે જ્ઞાનમાંથી જ્ઞાન જ આવે, જ્ઞાયકમાંથી જ્ઞાન જ આવે અને એ જ્ઞાનમાં જ્ઞાયક જ જણાતો હોય, બીજું કાંઈ જણાતું જ ન હોય. એવો જ્યારે એને વિશ્વાસ આવી જાય, એવો જ્યારે એને સ્વીકાર આવી જાય ત્યારે ખરેખર એમ કહેવાય કે આ જીવે ખરેખર આત્માને જાણ્યો. પૂજ્ય ભાઈ કહે છે કે ભાઈ પાણી છે ને, પાણી એ બધા એમ કહે છે પાણી નળમાંથી આવે છે. પાણી તો પાણીમાંથી આવે છે. એમાં જ્ઞાન છે, એ જ્ઞાન છે ને કોઈ સંયોગમાંથી નથી આવતું, જ્ઞાન કોઈ શાસ્ત્રમાંથી નથી આવતું, જ્ઞાન તીર્થંકર પરમાત્માની વાણીમાંથી નથી આવતું,
જ્ઞાન મુનિરાજ પાસે તમે 2 દિવસ 5 દિવસ 10 દિવસ બેસો તો એ તમને જ્ઞાન આપી શકતા નથી. જ્ઞાન તો અંદરથી આવે છે, એને જ ખરેખર જ્ઞાન કહેવામાં આવે છે. એવા અંદરના સ્વભાવનો વિશ્વાસ આવે તો જ્ઞાનની સરવાણી ફૂટા જ કરે. એને એમ કહેવાય કે આ જીવને જાણનારો જણાય છે એવો વિશ્વાસ આવી ગયો છે, એવા જાણનારો જણાય છે એવું વેદન આવી ગયું છે, જાણનારો જણાય છે એવી લીનતા એને ચાલુ છે. એવું સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન દરેક જીવોને આ પૂજ્ય ભાઈશ્રીની અને પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી સાંભળી અને પ્રગટ થાય એવી મંગલ ભાવના.